આ બધી પરજા છે, હખણી રહેતી નથી. અને આ ટેમ્પો ભાંગવાની તૈયારીમાં છે. જોકે ટેમ્પામાં કાંઈ લાંબુ રહ્યું નથી, પણ આ ભાંગ છે ખરા એ તો પાકું છે. અને આ બેન રાયડું નાખે છે, ભાંગી જાય છે, ભાંગી જાય છે. પણ લગભગ તો આ ટેમ્પાને રહેવા દે છે નહીં, વેચવાનો જ છે. કોઈક 25-30 હજાર રૂપિયા આપે તો વેચી દેવો છે, બરાબર. અને આ અમારે બકરો છે, બકરો ભરાડે. આ અમારે બકરો ભરાડે નાનો છે, પણ લખણ ખોટો બહુ છે. જો છે અને આમ એક લાકડા જેવી સોડે બેઠી છે. હખણી મરશે નહીં, એ ટેમ્પે ચડશે જ તે. અને પરજા છે આળવિતરી. કોઈને હાચી હોય તો દાડી 500 રૂપિયા દેવાની છે, સવારમાં વી આવવાનું. અને ભાઈ 500 રૂપિયામાં બેન ક્યાંક મોંઘી પડે, પણ હવે કરવું શું. પણ હાલો 500માં પછી જાજા છે નહીં. એટલે જો લખણ ખોટો અમારો બકરો જો સીડ્યો, જો ચડવા કરે છે. જો ચડી હકતો નથી, પણ વળ ખાય છે. પણ જો બધા પાસે જો હાજીજી કરે છે. કોઈક ચડાવે તો પણ કોઈ ચડાવે છે ને, એવો ચડાવ્યો કરો. લખણ ખોટો અંદર બે છે, પેલા ક્યાંક ખાડામાં જાય નહીં પાછો, એટલે હોરો નીકળશે. હા, બદામ ખાય જાય, બદામ છે. જો પાછું લોકડું હેઠું ઉતર્યું છે. જો લોકડું હેઠું ઉતર્યું છે.